ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 10.3ના પ્રશ્ન નંબર 6થી આપણે કન્ટિન્યુ કરીએ. જો બધા રકમ છે, નીચેની સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધો. સૌપ્રથમ તો યાદ કરો કે બે સમાંતર રેખા વચ્ચેના અંતર મેળવવા માટેનું સૂત્ર કયું હતું? તો તમે કહેશો કે ડી બરાબર માનાંકમાં C1 માઇનસ C2ના છેદમાં √a² પ્લસ b². C1 એટલે કે પહેલી રેખાનું અચળ પદ અને C2 એટલે કે બીજી રેખાનું બેટા અચળ પદ છે. જો એમાંની પહેલી રેખા 1 નંબર રેખા છે આપણી પાસે કે 15x પ્લસ 8y માઇનસ 34 ઇઝ ઇક્વલ ટુ 0 પહેલી રેખા, અને બીજી રેખા છે 15x પ્લસ 8y પ્લસ 31 ઇઝ ઇક્વલ ટુ 0. બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર સૂત્ર ડી બરાબર માનાંકમાં C1 માઇનસ C2ના છેદમાં √a² પ્લસ b². વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જો બે સમાંતર રેખા હોય તો બંને રેખામાં x અને yના સહગુણક એક સમાન હોવા જોઈએ. જો આ બંનેમાં સમાન છે, C1 એટલે કે પહેલી રેખાનું અચળ પદ એટલે કે -34 માઇનસ બીજી રેખાનું અચળ પદ એટલે કે 31 એના છેદમાં છે આપણી પાસે √ એનો વર્ગ એટલે એક્સના સહગુણકનો વર્ગ 15નો વર્ગ એટલે કે 225 વત્તા વાયના સહગુણકનો વર્ગ 8નો વર્ગ એટલે કે 64. અંશનું જો બેટા આપણે સાદરૂપ આપીએ તો -34 -31 એટલે કે -65ના છેદમાં વર્ગમૂળમાં અહીંયા બનશે બેટા 289. 289 એટલે કોનું વર્ગમૂળ? તો કે 17. અંશમાં બેટા 65. 65ના છેદમાં 17 ભાગ નહીં ચાલે એટલે આ જ આપણો આન્સર બનશે. આ એકમ છે એનું બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર કહેવાશે. નેક્સ્ટ બેટા જો બીજો દાખલો કે L ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ પી ઇઝ ઇક્વલ ટુ 0 અને L ઇન્ટુ એક્સ પ્લસ વાય માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 0 બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, ચાલો સૂત્ર તો બેટા એ જ ને, ડી બરાબર મોડ C1 માઇનસ C2ના છેદમાં √a² પ્લસ b². જો તમે જોઈ શકો છો બેટા કે બંનેની અંદર XYના સહગુણક આમાં L જ છે એટલે અચળ પદ રિલેટેડ બેટા જો સાદરૂપ આપીએ તો અહીંયા રહેશે માનાંકમાં આમાં અચળ પદ એટલે કે P માઇનસ આર માઇનસ માઇનસ પ્લસ આર એના છેદમાં √ એ એટલે કે L અંદર ગુણાય તો આનો સહગુણક L જ કહેવાશે, yનો સહગુણક પણ L જ કહેવાશે, તો L² પ્લસ L² બનશે. એટલે આના રિલેટેડ બેટા જો આન્સર લખીએ તો માનાંકમાં અંશમાં P પ્લસ આર અને છેદમાં √2L² રહેશે. ક્લિયર? હવે બેટા જો આનું સાદરૂપ આપીએ તો L² એટલે વર્ગમૂળમાં ની બહાર લઈ લો એટલે L બની જાય અને √2 તમારી પાસે એમ જ રહેશે. એટલે આ જે આવ્યો એ તમારે બે સમાંતર રેખા વચ્ચેનું અંતર દર્શાવશે. નેક્સ્ટ બેટા આગળ પ્રશ્ન નંબર 7 જો કે બિંદુ -2,3 માંથી પસાર થતી અને 3x - 4y + 2 બરાબર 0 ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. બે રીતના બેટા આ દાખલોને ગણી શકાય કે જેને સમાંતર છે એ રેખાનો પહેલા ઢાળ મેળવીએ એટલે બંને સમાંતર રેખાના ઢાળ એક સરખા, એટલે ઢાળ મળી ગયો અને બિંદુ ઓલરેડી તૈયાર છે, ઢાળ બિંદુ સમીકરણ એટલે આપણો બેટા આન્સર આવી જશે. અથવા તો યાદ કરો કે મેં જે તમને કોષ્ટક લખાવેલું કે આપેલી કોઈ રેખાનું વ્યાપક સમીકરણ હોય
એના પરથી એ રેખાને સમાંતર અથવા તો લંબ રેખા લખવી હોય તો શું લખાય? સમાંતર રેખા જો બે હોય તો ફક્ત અચળ પદ બદલાશે, અને જો લંબ રેખા હોય તો નિશાની વગર x અને y ના સહગુણકની અદલા બદલી અને y ના સહગુણકની નિશાની બદલાશે. અચળ પદ તો બદલાવાનું જ છે. ક્લિયર? તો આવી રીતના બેટા શોર્ટકટમાં લખી શકાય. એટલે અત્યારે તમે બંને રીતનો બેટા ઉપયોગ કરી શકો છો. જે આપણને સરળ લાગે એને વડે આપણે દર્શાવી શકીએ. તો અહીંયા બેટા હું લખું છું કે રેખા 3x - 4y + 2 બરાબર 0 ને સમાંતર રેખાનું સમીકરણ 3x + 4y + k બરાબર 0 છે. આ સમીકરણ છે બેટા. હવે લખીએ તો કે આ રેખા બિંદુ -2,3 માંથી પસાર થાય છે. તેથી આ બિંદુ વડે સમાંતર રેખાનું સમાધાન થાય. 3 × -2 વત્તા 4 × 3 પ્લસ k બરાબર 0. જો -6 4 3 ને 12 વત્તા k બરાબર 0. એટલે +6 વધે કે સામે ગયા એટલે કે એમ જ +6 સામે ગયા એટલે -6 થઈ ગયા. તો આથી સમાંતર રેખાનું સમીકરણ કેની કિંમત બેટા પાછી મૂકી દો તો અહીંયા રહેશે 3x + 4y k બરાબર -6 બરાબર 0. આ બેટા આપણો ફાઇનલ આન્સર રહેશે સમાંતર રેખાનો. ક્લિયર? નેક્સ્ટ બેટા આગળ પ્રશ્ન નંબર 8 કે રેખા x - 7y + 5 બરાબર 0 ને લંબ અને જેનો x અંતખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. હવે રફ બેટા આકૃતિ બતાવું. x અંતખંડ 3 હોય એવું તમને કીધું છે. એટલે આપેલી રેખા છે ફોર એક્ઝામ્પલ આવી રીતના હશે. x અક્ષને કોઈ બિંદુ 3,0 બિંદુમાં છેદતી હશે. એ ફાઇનલ થઈ ગયું છે. હવે જે અંદર આપેલી છે એ રેખાને બેટા લંબ રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો પહેલા તો આપણે શોર્ટકટ રીત મુજબ આપણે બેટા ધારણા કરી દઈએ કે રેખા x - 7y + 5 બરાબર 0 ને લંબ રેખાનું સમીકરણ જો 7 આગળ x આનો સહગુણક 1 એટલે ત્યાં માઇનસ છે તો પ્લસ k બરાબર 0 છે. 7x + y + k બરાબર 0 છે. હવે બેટા મહત્વનો પોઈન્ટ આપણે લખશું કઈ કે જેનો x અંતખંડ 3 હોય એટલે અહીંયા લખાય કે x અંતખંડ 3 હોય તે રેખા બિંદુ બિંદુ 3,0 માંથી પસાર થાય. તો આ બિંદુ વડે માગેલી રેખાનું સમાધાન થાય. તો અહીં શું લખાય? 7 × 3 + 0 + k બરાબર 0. તો k બરાબર 7 3 ને 21 બરાબરની સામે ગયા એટલે -21 થઈ ગયા. k ની કિંમત બની ગઈ. તો લંબ રેખાનું બેટા સમીકરણ બની ગયું. તો ફાઇનલી આપણો આન્સર લખીશું. તો ફાઇનલી બેટા આપણો આન્સર કે તેથી માગેલ રેખાનું સમીકરણ ચાલો અહીંયા રહેશે 7x + y અને પ્લસ k હતું. k ની કિંમત છે -21 બરાબર 0. આ બેટા આપણો આન્સર રહેશે. શોર્ટકટ થઈ ગયું છે, ખાસ ધ્યાન રાખશું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 કે જેનું સૂત્ર આપણે આગળ જોઈ ગયેલા. કયું સૂત્ર? કે જો બેટા બે રેખા આપણને આપી દીધેલી હોય અને એના વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો એના માટેનું સૂત્ર કયું?
કે ટેન થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 ના છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2 છે. હવે જુઓ રકમ કે રેખાઓ √3x પ્લસ વાય બરાબર 1 અને x પ્લસ √3y ઇઝ ઇક્વલ ટુ 1 વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો અહીંયા લખું છું કે રેખાનું સમીકરણ, ચાલો L1 ફ્રોમ પહેલી રેખા, L1 એટલે પહેલી રેખા, √3x વત્તા y બરાબર 1 પરથી આનો ઢાળ, જેને હું m1 નામ આપીશ. સૂત્ર છે બેટા માઇનસ a બાય b. a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક, તો માઇનસ √3 થશે. ક્લિયર? બીજી રેખા બેટા L2 ફ્રોમ x પ્લસ √3y ઇઝ ઇક્વલ ટુ 1. આના પરથી ઢાળ m2 બરાબર, હવે સૂત્ર લખવાની જરૂર નથી, -1/√3 રહેશે. આ બંનેના ઢાળ થઈ ગયા. હવે બેટા આપણે ઢાળ પરથી બે રેખા વચ્ચેનો ખૂણો લખીએ કે ભાઈ બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો સૂત્ર tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 એના છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2. તો માનાંકમાં m1 ની કિંમત છે -√3 માઇનસ m2 ની કિંમત માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ 1/√3 છેદમાં 1 પ્લસ, જો બંને માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ √3 ઇન્ટુ 1/√3. જો છેદમાં √3 અને √3 ને બેટા કેન્સલ કરી દઈએ, અંશમાં √3 વડે લસા લઈ લઈએ, તો √3 માઇનસ √3 ઇન્ટુ √3 એટલે કે 3, આગળ નિશાની માઇનસ પ્લસ 1, છેદમાં √3 રહેશે, આ બંને કેન્સલ એટલે કે અહીંયા 2√3 રહ્યા. અંશમાં બેટા -2 છેદ સાથે કેન્સલ કરી દઈશું, 2 કેન્સલ, માઇનસ નિશાની બેટા પ્લસ બની જશે. એટલે આનો આન્સર બની ગયો 1/√3. કોની કિંમત? તો કે tan થીટાની કિંમત. આના પરથી બેટા આપણે એવું લખી શકીએ કે tan થીટાની કિંમત 1/√3 ક્યારે હોય? તો કે tan 60 ના ખૂણે હશે. કેટલાના ખૂણે? tan 60 ના ખૂણે હશે. સોરી, 1/√3 છે એટલે કે tan 30 ના બેટા ખૂણે હશે. બંને બાજુ tan અને tan સરખું વિધેય એટલે કે થીટા બરાબર 30 અંશ રહેશે. આ બેટા આપણો લઘુકોણ રહેશે. અને જો બીજો ખૂણો તમારે લખવો હોય તો 180 માઇનસ આ જે ખૂણો આવે તે એટલે 150 અંશ રહેશે. એટલે બેમાંથી કોઈ પણ એક આપણો આન્સર રહેશે. ફરી વખત કે બે રેખા વચ્ચેના ખૂણા માટેનું સૂત્ર જ્યારે એપ્લાય કરીએ ત્યારે થીટાની જે કિંમત મળે છે બેટા એ આપણને લઘુકોણ દર્શાવશે. અને જો ગુરુકોણ ખૂણો લખવો હોય તો 180 માંથી આપેલા ખૂણાને બાદ કરી દઈશું, એટલે બંને ખૂણા આપણા આન્સરમાં લખીશું અત્યારે. ક્લિયર? નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 10. જો રકમ કે બિંદુઓ h,3 અને 4,1 માંથી પસાર થતી રેખા અને રેખા 7x - 9y - 19 બરાબર 0 એકબીજાને કાટખૂણે છેદે તો h ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, બે રેખાઓ એકબીજાને લંબ હોય અથવા કાટખૂણે છેદે અથવા લંબછેદી હોય, લંબછેદી, આ ત્રણે ત્રણ મિનિંગ એક સરખા જ છે. જેની કન્ડિશન આપણને સારી રીતના ખ્યાલ છે કે જો બે રેખા એકબીજાને કાટખૂણે છેદતી હોય તો બંને રેખાના ઢાળનો ગુણાકાર બરાબર -1 થાય. તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ લખીએ કે બિંદુઓ h,3 અને 4,1 માંથી પસાર થતી
રેખાનો ઢાળ જેને હું m1 નામ આપી દઉં છું, સૂત્ર પ્રમાણે y2 માઇનસ y1 એટલે બીજામાંથી પહેલાને બાદ કરો તો 1 માઇનસ 3 એના છેદમાં 4 માઇનસ h, તો m1 બરાબર અંશમાં -2 અને છેદમાં 4 માઇનસ h રહેશે. આ જ રીતના બેટા હવે બીજી જે રેખા છે તે કે હવે રેખા 7x માઇનસ 9y માઇનસ 19 બરાબર 0, આના પરથી ઢાળ m2 બરાબર માઇનસ a/b, એ એટલે એક્સનો સહગુણક 7, બી એટલે વાયનો સહગુણક -19, તો માઇનસ માઇનસ પ્લસ 7/19 બનશે. હવે આ બંને રેખા એકબીજાને લંબ છે, તો બેટા અહીંયા લખી દઈએ કે આ બંને રેખા પરસ્પર લંબ હોવાથી એના ઢાળનો ગુણાકાર એટલે m1 ઇન્ટુ m2 બરાબર -1 થશે. કન્ડિશન m1 ઇન્ટુ m2 બરાબર -1. ચાલો m1 ની કિંમત છે બેટા કે -2/4 માઇનસ h, m2 ની કિંમત છે 7/9 ઇઝ ઇક્વલ ટુ -1. બંને બાજુ માઇનસ માઇનસ કેન્સલ, ક્રોસ ગુણાકાર કરી દઈએ બેટા, તો અહીં 7 ને 2 એટલે કે 14, 9 વડે ગુણાકાર કરી અને 1 સાથે ગુણાકાર એટલે 9 ચોક 36 માઇનસ 9h, તો 9h ડાબી બાજુ એટલે પ્લસ 36 માઇનસ 14 એટલે અહીંયા રહેશે બેટા 22. h ને જો હું કરતા બનાવું તો h બરાબર 22/9 થશે, એટલે h ની કિંમત મળી ગઈ. ક્લિયર? આવું બેટા MCQમાં વધારે પૂછાય, ખાસ ધ્યાન રાખીશું. પ્રશ્ન નંબર 11, સાબિત કરો કે x1, y1 માંથી પસાર થતી અને રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 ને સમાંતર રેખાનું સમીકરણ a ઇન્ટુ x માઇનસ x1 વત્તા b ઇન્ટુ y માઇનસ y1 બરાબર 0 છે. ઓકે, સૌપ્રથમ અહીંયા લખી દઈએ કે ax પ્લસ by પ્લસ c બરાબર 0 ને સમાંતર રેખાનું સમીકરણ, આગળનો કોન્સેપ્ટ છે બેટા કે ભાઈ ax પ્લસ by પ્લસ k બરાબર 0 છે, જેને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દો તો પણ ચાલે. હવે બેટા લખીએ કે રેખા કઈ સમીકરણ નંબર 1 વાળી, એ બિંદુ x1, y1 માંથી પસાર થાય તો સારી રીતના ખ્યાલ છે, આ બિંદુ વડે એનું સમાધાન થશે. તો ax1 વત્તા by1 વત્તા k બરાબર 0, જો હું k ને કરતા બનાવું તો -ax1 માઇનસ by1 બનશે. એ બી x1 y1 જે અચળ દર્શાવે છે. હવે સમીકરણ 1 પરથી કે ની કિંમત બેટા પાછી મૂકીએ તો ax પ્લસ by, કે ની કિંમત -ax1 માઇનસ by1 બરાબર 0. ચાલો એ વાળા પદમાંથી a કોમન તો x માઇનસ x1 થશે, બી વાળામાંથી પ્લસ બી કોમન તો y માઇનસ y1 થશે, અને ઇઝ ઇક્વલ ટુ 0 જે માગેલ સાબિતી બેટા દર્શાવે છે. આપણો આન્સર થઈ ગયો. ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 12 કે જે 3 માર્ક્સના દાખલાની અંદર પૂછાઈ શકે બેટા એવો દાખલો છે કે બે રેખાઓ કે જે 2,3 બિંદુમાંથી પસાર થતી હોય અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય, તે પૈકીની એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું બેટા સમીકરણ મેળવો.
બીજી રેખાનું જે સમીકરણ મેળવવાનું છે એ રેખાનો ઢાળ આપણને ખબર નથી, તો પહેલાં તો બધા ઢાળ મેળવવો પડશે. પછી આ બંને રેખાઓ કોઈ એક બિંદુમાંથી પસાર થાય તો મેળવેલો ઢાળ અને આપેલું બિંદુ, ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી માગેલી રેખાનું સમીકરણ મળી જશે. આ આપણું બેટા લોજિક થઈ ગયું. એટલે સૌ પ્રથમ બેટા પહેલા ધારણા કરી દઈએ કે ધારો કે રેખા L1 નો ઢાળ M1 બરાબર 2 અને L2 નો ઢાળ M2 છે. ક્લિયર? બંને રેખા વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 અંશ હોય તો સૂત્ર tan થીટા બરાબર માનાંકમાં M1 માઇનસ M2 ના છેદમાં 1 પ્લસ M1 ઇન્ટુ M2 બનશે. ક્લિયર? ચાલો કિંમત મૂકી દો બેટા. અહીંયા રહેશે tan 60 બરાબર માનાંકમાં M1 ની કિંમત છે 2, M2 તો એઝ ઇટ ઇઝ છેદમાં 1 પ્લસ 2 M2 બનશે. tan 60 ની કિંમત છે √3, આ માનાંકમાં 2 માઇનસ M2 એના છેદમાં 1 પ્લસ 2 M2. હવે બેટા આપણે સાદરૂપ આપીશું. કયું કે માનાંકને જો હું કેન્સલ કરું તો સામેની કિંમત બેટા પ્લસ ઓર માઇનસ લખાશે. એટલે 2 માઇનસ M2 ના છેદમાં 1 પ્લસ 2 M2. હવે માનાંક કેન્સલ. તો હવે બેટા બે ઓપ્શન રહ્યા. એક પ્લસ કિંમત સાથે સરખાવીએ 2 માઇનસ M2 ના છેદમાં 1 પ્લસ 2 M2 અને એક માઇનસ કિંમત સાથે સરખાવીએ. ચાલો પ્લસ કિંમત માટે પહેલાં સાદરૂપ આપી દો, ક્રોસ ગુણાકાર. તો √3 પ્લસ 2 √3 M2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ M2. M2 વાળું પદ છે અને બરાબરની આ સાઈડ એટલે કે પ્લસ થઈ ગયું અને √3 વાળા પદને સામે લઈ જાઓ એટલે કે માઇનસ થઈ જશે. આ બંનેમાંથી M2 કોમન લઈ M2 ને કરતા બનાવું તો 2 માઇનસ √3 ના છેદમાં શું બને? આમાં રહેશે બેટા 1 અને અહીંયા 2 √3 રહેશે. એટલે આ એનો બેટા ઢાળ બની ગયો. ક્યારે? મેં પ્લસ કિંમત લીધી તો. હવે બેટા હું માઇનસ કિંમત લઉં તો માઇનસ √3 બરાબર 2 માઇનસ M2 ના છેદમાં 1 પ્લસ 2 M2 થશે. કરો બેટા ક્રોસ ગુણાકાર કે માઇનસ √3 માઇનસ 2 √3 M2 બરાબર 2 માઇનસ M2. M2 વાળું પદ આ બાજુ તો માઇનસ 2 √3 M2 પ્લસ M2 બરાબર 2 માઇનસ માઇનસ પ્લસ √3. M2 ને બેટા કોમન લઈ કરતા બનાવીએ તો 2 પ્લસ √3 એના છેદમાં શું રહે? આમાંથી 1 અને આ માઇનસ વાળું પદ એટલે કે 2 √3. એટલે તમે જોઈ શકો બેટા કે M2 ની કિંમત આપણને 2 મળે છે. તો આ M2 ની કિંમત રિલેટેડ રેખાના સમીકરણ પણ કેટલા મળશે? તો કે 2. હવે આપેલી રેખા L1 અને L2 છે એ કયા બિંદુમાંથી પસાર થાય? તો કે 2,3 બિંદુમાંથી પસાર થાય. તો બેટા આપણે હવે લખીએ તો આથી બેટા લખી શકાય કે બિંદુ 2,3 બિંદુમાંથી પસાર થતી અને M2 ઇઝ ઇક્વલ ટુ, જો ઉપર પ્લસ તો નીચે બેટા માઇનસ લખશું ને, 1 માઇનસ 2 √3 ઢાળ ધરાવતી રેખા L2 નું સમીકરણ. ચાલો કિંમત મૂકીએ તો ઢાળ બિંદુ સમીકરણ પહેલાં મૂકવું તો y માઇનસ y0 બરાબર m ઇન્ટુ x માઇનસ x0 ઢાળ એમની જગ્યાએ M2 y માઇનસ 3 M2 ની કિંમત 2 પ્લસ √3 એના છેદમાં 1 માઇનસ 2 √3 x માઇનસ 2
છેદનો ક્રોસ ગુણાકાર સામે કરો તો 1 - 2√3 ઇન્ટુ વાય, -3 વડે અંદર ગુણાકાર -3 - +6 ઇન્ટુ √3 બરાબર 2 + √3 ઇન્ટુ એક્સ, -2 વડે ગુણાકાર -4 - 2√3. વાય વાળા પદને બેટા જમણી બાજુ લઈ જઈએ તો 2 + √3 ઇન્ટુ એક્સ, આ -1 - 2√3 ઇન્ટુ વાય, માઇનસ સામે ગયા તો પ્લસ થઈ ગયા, તો વચ્ચે બેટા -1 -4 +3, આ પ્લસ છે એ સામે જશે તો -2 - 6 એટલે -8 √3 બરાબર 0. આ જે માગેલ રેખાનું બેટા એક સમીકરણ દર્શાવશે. આવી જ રીતના બીજું સમીકરણ લખશું આપણે કે બિંદુ 2,3 આ બિંદુમાંથી પસાર થતી અને m2 બરાબર, ચાલો ઉપર -2 - √3 તો નીચે પ્લસ રહેશે, 1 + 2√3 ઢાળ ધરાવતી રેખા L2 નું સમીકરણ. હવે સૂત્ર ફરીવાર ઉપરનું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ કિંમત મૂકે y - 3 બરાબર 2 - √3 ના છેદમાં 1 + 2√3 ઇન્ટુ x - 2, છેદનો બેટા ક્રોસ ગુણાકાર સામે તો 1 + 2√3 ઇન્ટુ y, -3 - 6√3, ચલો અહીંયા 2 - √3 ઇન્ટુ એક્સ, -2 વડે ગુણાકાર -4 - +2√3. આપો બેટા સાદરૂપ, વાય વાળા પદને સામે લઈ જઈએ તો 2 - √3 ઇન્ટુ એક્સ -1 + 2√3 ઇન્ટુ વાય, આ -3 સામે ગયા એટલે બેટા પ્લસ થઈ ગયા તો -1, આ માઇનસ સામે ગયા એટલે પ્લસ થઈ ગયા તો +8 √3 બરાબર 0. જે માંગેલ રેખાનું બેટા સમીકરણ દર્શાવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે બે રેખાના ખૂણા વચ્ચે આપણે સૌપ્રથમ એક રેખાનો ઢાળ મેળવવું અને એ ઢાળની મદદથી માંગેલ રેખાનું સમીકરણ. દાખલો લાંબો થયો પણ છે બેટા આપણી પાસે ઇઝી. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 13 કે જેના અંત્ય બિંદુઓ 3,4 અને -1,2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવો. ફોર એક્ઝામ્પલ આકૃતિ બેટા દર્શાવીએ તો આ છે એક રેખાખંડ, જો બે અંત્ય બિંદુ, જેના અંત્ય બિંદુને બેટા નામ આપી દઉં a of 3,4 એન્ડ b of -1,2 છે. આ રેખાખંડનો બેટા લંબ દ્વિભાજક, લંબ અને દ્વિભાજક એટલે કે એક સરખા બે ભાગ કરશે. જો આ છે ફોર એક્ઝામ્પલ એનો લંબ દ્વિભાજક, તો આ જે છે આનું બેટા આપણે સમીકરણ મેળવવાનું છે આ લંબ દ્વિભાજકનું. ક્લિયર? તો આ જે બંનેનું છેદબિંદુ એને બેટા હું એમ નામ આપી દઉં. શું નામ આપી દઉં? એમ. હવે બેટા જો હું ધારણા કરી દઉં કે ધારો કે a of 3,4 અને b of -1,2 આપેલા બિંદુઓ છે, આપેલા બિંદુઓ છે અને એમ એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો m ના જો બેટા મારે આમ મેળવવા હોય તો m of xy એટલે કે xm નો સરવાળો તો 3 - 1 ના છેદમાં 2, ym નો સરવાળો 4 + 2 ના છેદમાં 2, તો અહીંયા 2/2 એટલે કે 1, અહીંયા 6/2 એટલે કે 3. આ બેટા m ની કિંમત મળી, m ની કિંમત 1 અને 3 મળી ગઈ. હવે આ જે લંબ છે એનું બિંદુ મળી ગયું પણ એનો ઢાળ નથી ખબર. એટલે આપણે હવે બેટા શું મેળવીએ કે રેખાખંડ AB નો ઢાળ મેળવીએ. હવે રેખાખંડ AB નો ઢાળ જેને
સૂત્ર પરથી એટલે કે બીજું માઇનસ પહેલું એટલે કે 2 - 4 એના છેદમાં -1 - 3 તો અંશમાં -2 છેદમાં -4 માઇનસ કેન્સલ 2 કેન્સલ 1/2 રહેશે. ક્લિયર? હવે બેટા જો અહીંયા લખીએ ધારો કે આ બિંદુ છે P તો અહીંયા હું લખું કે અહીં રેખાખંડ AB એ લંબ છે કોને? રેખાખંડ PM ને. તેથી રેખાખંડ PM નો ઢાળ જેને હું M નામ આપી દઉં એટલે આના વિરોધીની વ્યસ્ત પ્લસ છે તો માઇનસ વ્યસ્ત એટલે અંશ અને છેદ બદલાઈ ગયા. તો બેટા ફાઇનલી આપણો આન્સર બને કે આથી M ઓફ અને એમ કે 1,3 માંથી પસાર થતા અને M બરાબર -2 ઢાળ ધરાવતા લંબ દ્વિભાજક નું સમીકરણ. ચાલો આ લંબ દ્વિભાજકનું સમીકરણ એટલે કે બેટા ઢાળ બિંદુ સમીકરણ કે y - y0 બરાબર m × x - x0 કે y - 3 બરાબર m ની કિંમત -2 × x - 1 -2 વડે ગુણાકાર કરી દઉં તો y - 3 બરાબર -2x +2 x વાળો પદ ડાબી બાજુ એટલે પ્લસ થઈ ગયું આ y 2 આ બાજુ એટલે પ્લસ અથવા તો માઇનસ થઈ ગયા -5 બરાબર 0 જે માગેલ લંબ દ્વિભાજકનું સમીકરણ દર્શાવે છે. લંબ દ્વિભાજક એટલે ખરેખર રેખા સ્વરૂપ લખવું હોય તો રેખા PM નું સમીકરણ પણ લખાય. ક્લિયર? એકદમ સરળ દાખલો છે બેટા. આવું MCQ માં લોજિક આવી શકે, ખાસ ધ્યાન રાખીશું. ઓકે, નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પ્રશ્ન નંબર 14 થી આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.